બગસરાના સુડાવડ ગામે પ્રગટ આઈ માં ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની 19મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન ભજન ભક્તિનો ત્રિવેણી મહોત્સવનું આયોજન કરાયું. ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા. અમરેલીના બગસરા શહેરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલ પ્રગટ આઈ માં ખોડિયાર માતાજીનું મંદિર આવ્યું છે, જ્યાં દર વર્ષે માં ખોડિયારના સાનિધ્યમાં અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે માં ખોડિયાર માતાજી ભક્ત એવા બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની 19મી પુણ્યતિથિએ મહોત્સવનું મંદિરના પૂજારી કરશન ભગત દ્વારા આયોજન કરતા બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે. સાથે બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની સમાધિએ પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ભાવિ ભક્તોએ દર્શન કરવા સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક મણવર, અમરેલી. પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરવામાં આયોજનમાં આજે આપણે બ્રહ્મલીન બાબુદાસ બાપુને ધામમાં પધારી ગયા અને 20 વર્ષ થયા. એમની 19મી પુણ્યતિથિ નિમિત્તે અમે આજે આયોજન બધું મંદિરે કરી છે. આમ તો બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની 19મી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી, બધા સેવકગણને બોલાવી, ભક્તજનો બધા આવી અને મહાપ્રસાદ લે, માતાજીના દર્શન કરે, એ અમારી એ જ પ્રાર્થના હોય છે. અને આજે અન્નક્ષેત્ર બાબુદાસ બાપુ વખતમાંથી ચાલુ રાખેલું છે. તેમની પરંપરા અમે આજે જાળવી રાખી છે અને તેમની પાછળ આ અમે 3 આયોજન કરી છે. એક ગુરુ પૂર્ણિમાનો, એક માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાહિત્યમ અને પોહસુદ હાયતમનો આપણે બાપુની પુણ્યતિથિનો કાર્યક્રમ વર્ષમાં 3 કાર્યક્રમ અમે કરી છે. અને 3 કાર્યક્રમમાં સાધુ સંતો, ભાવિક ભક્તો, સેવકગણ બધા હાજર હોય અને અમારી જગ્યામાં હવનો પ્રેમ ભાવ જોઈ અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હવ મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે. એવી મારી પર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માથે મહેર હોય એ ઈચ્છું છું.